પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે। હાલ કાળઝાળ ગરમીમાં સેવાભાવી લોકો વિવિધ ઉપક્રમ દ્વારા જનસેવા કરતા હોય છે, ત્યારે વીરતા ગામમાં બે ભાઈઓ દ્વારા જે શહેર હંમેશા જળ સેવામાં અગ્રેસર હોય એવા પટેલ મહેન્દ્રભાઈ અને પટેલ રાજુભાઈ જે વિવિધ સામાજિક કાર્યમાં પોતાની સેવા આપી સમાજનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે પોતાના સ્વર્ગસ્થ પિતાજી ડાયાભાઈ મણિલાલ પટેલની યાદમાં પાટણ શહેરમાં ગોલ્ડન ચોકડી ખાતે પાણીની પરબ મૂકી સદર પરબનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સંત શ્રી 1008 મહામંડલેશ્વર વેદાંતાચાર્ય શ્રી જગદીશાનંદ સાગર મહારાજના કરકમલો દ્વારા તારીખ 27/4/2024 રોજ સવારે 8:30 કલાકે કરવામાં આવ્યું। આ શુભ પ્રસંગે એમના પૂજ્ય માતાશ્રી ગંગા સ્વરૂપ મોતીબા પટેલ તેમજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લો સિદ્ધહેમ સેવા કેમ્પ રોટલે હનુમાન ધામ પરિવાર જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત બ્રહ્માણી એસિડ એન્ડ કેમિકલ પાટણ, સત્યનામ વેલ્ડિંગ વર્કર્સ પાટણ, એપીએફસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ડી પટેલ, રાજુભાઈ ડી પટેલ, પ્રકાશભાઈ નાડોતા, કમલેશભાઈ પટેલ, વસંતભાઈ સુથાર, ભરતભાઈ સુથાર, અમથીબા હોસ્પિટલના ડોક્ટર સંદીપભાઈ પટેલ, વીટીવી પાટણ જિલ્લા પ્રતિનિધિ હર્ષદભાઈ પંચોલી, ભરતભાઈ એલ જોશી, અમી મિનરલ વોટર પાટણ ખીમિયનવાડા, શ્રી ઉમિયા મિનરલ વોટર પાટણ પંકજભાઈ પટેલ, આગેવાનો ગોવિંદભાઈ પ્રજાપતિ, પત્રકાર નિખિલભાઈ જોશી, પ્રવીણભાઈ સથવારા સહિત વિવિધ માન્યવર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ ન્યૂઝ 24ના ડિરેક્ટર એવા શ્રી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે એ જ દિવસ શનિવારના સાંજે જગતના પ્રથમ એવા શ્રી રોટલે હનુમાન ધામ પરમ પૂજ્ય સંત શ્રી જગદીશાનંદ સાગરજીની રામરોટી તુલા પણ કરવામાં આવી, તેમજ રોટલે હનુમાનજી મંદિર પરમ સંત દ્વારા સંતવાણી અને પ્રવચન પણ યોજાયું હતું, જેમાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો। ચેનલના ડિરેક્ટર રાજુભાઈ ડી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રસંગે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલને પણ યાદ કરવામાં આવ્યા હતા। અહેવાલ નિખિલ જોશી, પાટણ। વાત મને થાય કે સમાજને જ્ઞાન રાહ પરોપકાર કરો એ માનવ જીવનનો ધર્મ છે। હંમેશા પરોપકારના માટે જીવન પ્રદાન કરવું જોઈએ। તો આવા સમાજના કાર્ય કરતા રહીએ તો પરમાત્મા બધાના હૃદયના પરમાત્મા વિરાજમાન છે, એ પરમાત્મા બધાને આશીર્વાદ આપે, માનસિક ભક્તિ જેવા બને એ જીવનનું પોતાના જીવનનું એ સુખી થઈ શકે, જીવનને સફળ એટલું એ બધા સહારા છે।